જય શહેરમાં. તો અત્યારે નવ લોક છો તો અમે જાય પહાડી વિસ્તારમાં. તો જોઈ લો વિષ્ણુભાઈ, મેહુલભાઈ ને આશીષભાઈ ને અશોકભાઈ. હા, હું તો ફૂલે તો વણી પ્લાન બનાવ્યો તો ઉઠાડીને હવે હેડ્યા તૈયાર બિયાર થયો. તો ગાડી ખાલી જ ખબર તો 5 જણા જઈએ તો અમુક મજા રાખીએ. તો અમે કાકા બાણા છો કે અમે તો જલસા જ છીએ. તો હવે અમે જઈએ અત્યારે પહાડી વિસ્તાર મોજ લેવા ખાલી. તો અમે ઘેરથી નીકળી જાઓ. તો અમે જોઈ લો અમે પહાડી વિસ્તારમાં જઈએ. તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો અમે અત્યારે જઈને તો મજા લેવાની છે. તો સદભાઈ કાળી ચલાવે તો એમ ફોનમાં લાઈવ ચાલુ જ છો. તો તમે જોઈ શકો છો, લાઈવ જોઈ શકો છો. તો આપણે એ જઈને માહોલ અત્યારે ગરમ કરવાનો અમારે 5 જણાનો. આ 4 જણા તો કોઈ નહીં કહેતા પણ હું તો માહોલ તો ગરમ કરવાનો જ છું. તો આપણે મળીએ પહાડી વિસ્તાર. તો જોઈ લો અમે કુવાઈ ગયો. તો આશિકભાઈ દોડતા દોડતા જોઈ યોનો ફોન લેવા જુઓ. જોઈ જુઓ. તો ફોન લઈને જવાનું છે અમારે પહાડી વિસ્તાર. તો જોઈ લો અમે નસીબપુરા પહોંચી ગયા. તો દુકાને આવી ગઈ તો નસીબપુરા ગાવ મુમનો ગો આમાં અલગ, આમાં ગોમથી તો અલગ સીટું ઘણું બધું. તો જોઈ લો નસીબપુરા આવી નસીબપુરા. આમાં ગોમથી સીટું આમાં ગમું મુમન રહેવા જ નહીં દેતા. જો લો આજે નસીબુરું અલગ કરી દીધું અમે. જેઠાવાળી જગ્યા ને યાર તો જાન મોડું થાય. 11 વાગી જાય. તો અમારી ગાડી કમ બેક થયા થોડી. અમે નદોદરા આવી ગયા. તો જેઠો બરો વાળો સાઈડ જ નહીં આવતું હતું. તો આમાં અશોકભાઈ થોડા ગરમ થોઈ તો જોવા દોડા આવી દીધું. ખબર જ નહીં પડતી હોય કોઈ દોડાઈ ના. ગાડી બાડી આ વચ્ચે બચ્ચે આવી જા તો એક્સિડન્ટ થઈ જાય ખાલી ખોટો લપટ ડબ્બું થઈ જાય મને. તો મેં આવી ગયા નદોદરા. આમાં ગાડી કમ બેક કરશે એમાં અશોકભાઈ જોઈ લો. તો અમારે આવ્યા ને ત્રણ બોડી ગાર્ડ હોય. અરે આશિકભાઈ જોશો તાકી દીધો. હા સ્માઈલ જો ખાલી ઓની મજબૂત સ્માઈલ. તો અમે નદોદરા ચોકડી આવી ગયા. તારી બોર્ડ જુઓ. તો હવે પ્રવેશ કરશો અમે નદોદરા ગામમાં. તમે અહીંથી નીકળી જશું ફટાફટ. તમારે 2 ગામ ફરવાનું અહીં ચિરાગ ને કે તો અમે નદોદરા એક બ્લોક લેવાનો જ છે એક નવો. તો અમે થોડા સમયમાં આવી જા નદોદરાનો નવો બ્લોક. તો ગોગા મહારાજના મંદિરે જવાનું. તો અમારા આજ તો મીર નહીં ગઈ કે આજ તો અમારે મોડું થાય. તો અમે આજ તો જાહો અમારે જવાનું એ બહાર. એટલે અમે 2-3 દિવસમાં એ નદોદરાનો બ્લોક આવી જા. તો બ્લોગમાં જોડે લેજો. અમે જીરાન પહોંચી ગયા. તો 2 જીરાની આ નાની જીડાન ને મોટી જીડાન. તો અમે મોટી જીડાન થી થઈને જાઓ. જીડાન મેં પહોંચી ગયો. તો અમે એથી એડી છીએ. મોટી જીડાન નાસ્તાની દુકાન ખાલી. મોટી ચીડાન તો એટલું બધું કોઈ નહીં, કોઈ લેવાનું જ નહીં મોટી ચીડાનમાં. બીજું મંદિર અમું જો એટલે મહાદેવનું મંદિર. પપ્પા સાહેબ નો ફોન આવ્યો હતો. તો આપણે ગોકુળમાંથી જઈએ છીએ. હવે ડાયરેક્ટ ટોપેટો ભાવે કરશો. લાયસન્સ તો કે ચાલશે. મેઘા ચોકડી અમે પોકવા આવ્યા. તો આ વિષ્ણુભાઈ, આશિકભાઈ અને મેહુલભાઈ ચિયા હોટલમાં પ્લાન બનાવી જમવા વગર જમીન જવાનું અમારે. એક એરિયા જેવો પ્લેન કોઈ પ્લેન કીધા વગર મને તો ડાયરેક્ટ લાવી દીધા પ્લેન એરિયા જ બનાવશે. એક હવે જોઈ કન આપણે ખાવાય મતલબ કે ઓન તરફથી ખાવાનું હો, આમાં આશિકભાઈ તરફથી ખાવાનું હો. તો પૈસા મારા
આટના એરિયા છે કે તે આપણે તો યોનકી બરોબર તો એરિયા પ્લાન બનાવી તો આપણે પહોંચી ગયા પેલું ચા ચોકડી મેઘાલ ચોકડી. તો અમે દ્વારકાધીશ હોટલે પહોંચી જાઓ ઢાબા જય દ્વારકા છે તો અમારા વિષ્ણુભાઈ પ્લાન બનાવી દીધો દ્વારકાધીશ હોટલે. તો આપણે ઢાબા તો આપણે જઈએ તો જોઈ લો બધા ઓળખાણ જ છીએ તો અમે હવે અંદર જઈએ જમવા. તો અમે ઢાબા બે તો જાઓ તો અમારા વિષ્ણુભાઈ ઓર્ડર આવા નહીં કઢી પરોઠા મંગાવી કરો દાળ બાટી મંગાવી માં બધી આવે તો માં બધી ઓર્ડર આવી દે બીજો હું તો જે માં બધી આવી માં બધી ખાતામાં જાત જ જબોડવાનું હોય માં બધી ના પછી વીખો જોઈ લમાં થાળી આવી છે જોઈ લમાં થાળી આવી છે આશિકભાઈ ખૂબ ટેન્શન હોય તમારા વિષ્ણુભાઈ ના આશિકભાઈ ખૂબ બે વિચારી ખૂબ ફ્રેન્ડ તો હજી તો પૂના બાર હવા થોડી તમારા તો કોઈ ફૂલ ભૂસેરી હતી તો જો ટીમને મેં એટલી ભૂખ લાગી હશે ભાઈ એટલી ભૂખ લાગી લે જેટલામાં ખાવાનું આવી ગઈ ગયેલો પાર્ટી તો એમનું કઈ ના બાર તો બસ પછી મારે બાકી ખાય કઈ તું ખાજો ભર્યા એ ફળ મૂકી દેજો તારા બાટી હા અમે છે ભર્યા લેવા ખાઈ જા પરોઠા મિલ પર પરોઠા મિલ મોજ નહીં કર પેલા કામ આવી ગયું ભૂખ લાગી જેવું કીધું ભાઈ બાપડા ભૂખ લાગી જોવા ચાલે આવું થઈ ગયું તમે ખાઈને મળીશું પછી દ્વારકાધીશ છોડો તો અમે જમી લીધું તો અમે જમીન જઈએ પહાડી વિસ્તારમાં જવાનું તો આજે BMW પડી અમારા આગળ તો અમારો ઈરાદો એ કે અમારા વિષ્ણુભાઈ કહેવા માગે કે સ્કોર્પિયો અમારે લાવીએ BMW તો પડી અમારા આગળ તો આજે જો સ્કોર્પિયો નામ લીધું સ્કોર્પિયો એ લાવવાની તો હોય તો અમે જમી તો જમીન નીકળે અમે પહાડી વિસ્તાર તો આપણે મળીશું એકણ કમ બેક થશે આયરો ઘોડો લાવવાનો તો હોય અમારા કેડિયા મોઢે ચોક્કસ લાવવાનો આ લોકેશન હ પેલું છે આપણે મેઘા ચોકડીથી થોડા આગળ આવે ને તો ઇકન રસોડો જય દ્વારકાધીશ હોટલ ન્યૂ તુલસી ઢાબા મસ્ત જ છે. અમે નગોણા ચોકડી પહોંચી ગયા પેલું ચાની નગોણા ચોકડી તો અહીંથી એડમ આવશે ડાયરેક્ટ અમે જઈએ પહાડી વિસ્તાર ઇકણ પેલું ચા નદી આવી ગઈ પેલું ચા નદી આવી ગઈ જોઈ લો ઇધર અરે જો તારી નદી પેલું ચા નહીં તમે હોય તો હું તો આવેલો નદી નાવા મજા જાય એવું ઊંડું ખૂબ વાહ પેલો હનુમાનનું મંદિર જો મને પેલા સાહેબ ને ફોન કર્યો તમે પેલું ચા પોકત આવ્યો એ ગાડી ચાલુ જ છે 108 104 ગાડીઓ બાબા ફોન આવ્યા તે વાત કરી હેલો
માં ચંધામ પાર્લર આવી ગયો 104 ગાડી બોધી તો આપડે આટલે બરફ ખાતો તો આવી રહ્યું ના ના નિહાળ ના થયો તો હું તો તો આપડે એ તો ખાડે મને કીધું જ છે એને. જોઈ લો ના ના આ આનો નિહાળ આ તો ધૂમ મજા આવી ગઈ. એમ પણ કોઈ ના થાય પૈસા પૈસા એમ પણ ના થાય હા સીધા આપણા ખાતામાં આવી એમ ખાતામાં ના થાય પેલું આપણે હો? પહોંચી જાઓ એ ટેન્શન મત લો તમે તાર. તો મદદ લેવાની એમાં જઈ નીકળ હો? તો અમે ગેસ પૂરવા આવ્યા ગાડી ગેસ લઈ જતો તો ડેરીનો પ્લાન્ટ તો અમારા વિષ્ણુભાઈ આશિકભાઈ મેહુલભાઈ અશોકભાઈ મસ્તી કરી બધા તો ગેસ પુરાયા તો ગેસ પુરાય હવે ને કરવાનું છે માર અમારે કમબેક કરવાનું હોય તો જોઈ લો અમે કમબેક કરીશું હવે કમબેક શું કેવું વિષ્ણુભાઈ એ વિષ્ણુભાઈ શું કેવું આપણે કમબેક નહીં કરવાનું કમબેક કરવાનું અમારે હા એમને થોડા કમબેક તો ટૂંક સમયમાં